નાગરિક બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન અશોક પીપળિયાને સરકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ થતા રાજીનામું આપ્યું. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બેંકના ચેરમેન અશોક પીપળિયાએ સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમના કાર્યકાળ દરમિયાન બેંકે અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હતી અને સભ્યોમાં વિશ્વાસ જાળવી રાખ્યો હતો. વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પણ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. બેંકના આંતરિક સૂત્રો મુજબ તેમણે વ્યક્તિગત કારણોસર પદેથી રાજીનામું આપ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન બેંકના વિકાસ અને સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. નવા ચેરમેન તરીકે કિશોર કાલરિયાની વરણી કરવામાં આવે છે. કિશોર કાલરિયાએ અગાઉ પણ બેંકના વિવિધ પદો પર જવાબદારી સંભાળી છે અને સભ્યોમાં લોકપ્રિયતા ધરાવે છે. વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવે છે, જેમણે સહકારી ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવે છે. બેંકના નવા નેતૃત્વ હેઠળ સભ્યો અને ગ્રાહકોમાં નવી આશા જાગી છે. ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બેંકના વિકાસ અને સભ્યોના હિત માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આગામી સમયમાં બેંક વધુ નવીન સેવાઓ અને સુવિધાઓ શરૂ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આજે ગોંડલ નાગરિક સહકારી બેંકનો જનરલ બોર્ડ હોય, જેમાં દરેક ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે કિશોરભાઈ કાલારિયા તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે. ત્યારે હું ચોક્કસ એટલું કહીશ, મિત્રો, ત્યાગની રાજનીતિ છે. અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગણેશભાઈ, આ બંને પદનો ત્યાગ કરી અને એક દરેક માણસને, નાના કાર્યકર્તાને તક મળે એ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની અમારી બંનેની નિમણૂક કરી છે. આ નિમણૂકે હું ધારાસભ્ય શ્રી ગીતાબા, માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, આ સૌનો, ભારતીય જનતા પાર્ટી તેમજ એના કાર્યકર્તા, અમારા ડિરેક્ટરો, આ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ. અશોકભાઈ પીપળિયા અને ગણેશભાઈ અને બાઉભાઈ, આ ત્રણેયની ટીમમાં ખૂબ સારો વિકાસ થયો છે. અમારા બેના ભાગમાં તો ખાલી વિકાસને ખાલી ટકાવી રાખવાનું આવ્યું છે. બાકી ખૂબ સારો કામગીરી કરી છે અને ખૂબ બેંક વિકાસ કર્યો છે.